તમે પેલા પૈસા મેકલા ને અલા દાડા છે તમે તો પૈસા મેકલા હતા નહીં કોઈ નહીં ભાઈ મારો જોવી જરૂર છે હાલ તાણ પૈસા મેકલા છો ગમે તે કજી હવે મારે પેટીમાં ભરવા નહીં તો મેકલા દેજો આ કલાકમાં આલી જા પૈસા સારું આ તો બધી ઉઘરાણી પટાઈ દે બધા ફોન કરવા હલો હા રમેશભાઈ પેલા પૈસા મેકલાવજો આ તો ઓહો આ તમે 15 દાડા છે 15 દાડા છે તમે વાયદા હાલો આ પેલી પેટી ભરવાના પૈસા શું કીધું 5 લાખ રૂપિયા ભરવાના તમે પૈસા મેકલાવજો એ હાલીને ગુનો કરવાનો અમારે પૈસા મેકલાઈ દેજો આજ અને 10% વ્યાજ છે ને એ મેકલાઈ દેજો બધું મૂડીને વ્યાજ ને બધું ભેગું ચાલે એવું નહીં આ તો મેકલાઈ દેજો બે દાડા ચેડી નહીં આ જેટલા આજ જ જોઈ માર ઘેર આવીને બધું લઈ ગયો પછી ઘેર આવી બધું બાઈક નો બાઈક બધું લઈ ગયો ઘેર આવીને હો ને મેકલાઈ દેજો આજ પૈસા ભગામ ફોન કરવા દે હલો હા જય માતાજી ભગાભાઈ શું કરો હલો ભગાભાઈ એ પૈસા થોડા મેકલાવજો ને એ ચાલે એવું નહીં મારે પૈસા મારે ભરવા નહીં એટલે હો વ્યાજ ને મૂડી બે અંગત મેકલાઈ દેજો આ કાલ 2 દાડા ચેડી નહીં આ જેટલા આજ જરૂર અમારે તમને 20 દાડાનો વાયદો કર્યો તમે હવે આલી દેજો ને પૈસા વધારે સમય ના સારું લાગે હા ભગત તો બેહો બેહો શું ચાલે બોલો શું કરો છો તમે કોઈ ને બેના તમે પેલા ઉઘરોણી પટાવતા હતા તમારે તો યાર પૈસા ખરા છે ઉઘરાણી કરવી પડે ને તમારે તો તારે ઉઘરાણી કર્યા કે ચાલે ને પૈસા મહિનાનો વાયદો આલી વાયદા પર પૈસા નહીં હાલતા પૈસા તો પટાવવા પડે તમારે અને તમે ચોકન જઈને આવ્યા એટલે ખેતોમાં જતો થોડા ઈંડા બગડેવા હતા થોડા હમા કરી આવ્યો કરતા આમાં વરસાદ આવ્યો તો હમા કરતા આવે વરસાદ આવવાનો તો મુકા થોડા ઈંડા હમા કરી ઘેર જવું થોડા ખાવાનો ટાઈમ થઈ ગયો હતો કહું ખાઈ આવું તમારે તો સારું છે જલસા એ જગ્યા દોડો પહેર્યો છે તો મોબાઈલ ધંધો કરીએ તો બધું થાય ખેતી થી કોઈ વળતું નહીં હાલ ખેતી તો કોઈ લેવાનું નહીં જે થાય મજૂરી કરીએ અમે તો મજૂરી તો કર્યા કોઈ છૂટકો જ જાય ને ભાઈ વાંચું શું વાયસરમાં આમાં 50 બોરી ઘર ભરાયો 100 બોરી એરંડા ભરાયા અને 200 બોરી કેમ તમાકુ ભરાય ને હજી તમાકુ લેવા બાકી આપડે ભાજ્યા સંભાળી જોય બધું કાશી તો આવી છે અમે તો કાશી હજી તો ભેડિંગ થી લેવાના હજી લીધા નહીં પણ લેવા જવાનું અમારે તો કોઈ નહીં ધંધો એંડા છે એટલા એ શું થાય છે તમે રખાડા મૂંચા આવતા હશે નહીં અને તમે ક્યાંથી થાય રખાવાનું શું આ જે બીકો એંડા વાય તે રાખી જે થાય જે ભાગમાં બરાબર આમાં તો ભાજ્યા રાખેલા એટલે ભાજ્યા સંભાળે દો તો બાર એટલે ચોથી બાદ આયા ગયા બરાબર છે થોડા પૈસા કરી આલો કે થોડા મોલ્યા તો આલ્યો તો બીજું તો કોઈ નહીં આ તો તમારી પરિસ્થિતિ જોઈને તમે કોઈ કહેતો નથી હાલ બી તમે ભારત ફોન નતા કરતા બોલો સાચી વાત મારા થોડા એંડા બેંડા લેવા છે સ્ટેશન બેસન થોડા આલો ને તો કમ કરો હોજે આવો તમે હોજી કરી આવજો મને હા હોજે આલો બધા ભેગા તમને મોલ દો આ એંડા લઈ લો ને તો તમને બધા ભેગા દો પણ એલી વખત 10% વ્યાજ હતા પેલી વખત નહીં લીધું વ્યાજ પણ એલી વખત હા તમારે લેવો બધી વખત તમે આવું કરો હાલતા નહીં મન ના પૈસા હાલી નહીં જતા તમે પણ હાલ થોડું યાર વરસાદ વાતાવરણ એવું છે ને હાલ થોડું મંદિર હેડા એ તમે કોઈ લેવાનું નહીં અમારે તો જે થાય એ વળી ખાતર બાતર નાખો તો કોક થાય એમ તો કોઈ થાય કોઈ ના થાય
અરવિંદભાઈ શું કરો? ઓ ભાઈ તો આયા બેઠા છો? ઓ તો આયા તમે હું ખેતરમાં પેલા કોટા થોડો કપા દઉં છું. પેલા કપા થોડા વાપરી હતી જગો તો વાહ હમી કર્યું છે. આટલો મામા બહુ ત્રાસ હતો. શું છે? મહેમાન નહીં તું ભાઈ? ઓ મહેમાન આપણો પેલા બાબુ કાકા છે ને એનો છોકરો હ. આ તો રાહુલભાઈ કહેતા હા, રાહુલભાઈ કહેતા ને રહ્યો સાચું કેટલા ટાઈમે આવ્યા છો? કેમ બહાર ગયા હતા? હું તો બહાર ઓછો રહું તો ભાજ્ય આંબા આલી છે તે અમેરિકા એવા જોઈ અમેરિક ના હોય એના તો અમેરિકા જતા રહ્યા તો આપણે તો એ રીતે તો ખબર નહીં. હતા 15-20 વચ્ચે આવ્યા ના હોય સારું કહેવાય. તો પૈસા પૈસા કમાણા છીએ. ધંધો છે તો શું કરીએ રે? ધંધો આપડે ક્યાં વ્યાજ કરીએ ને 2 નંબર નું કરી જઈએ ને શેતી સંભાળી જઈએ વ્યાજમાં નથી એટલું નહીં વ્યાજમાં કરે. પૈસા આલો ને 10,000 ને એના 10% વ્યાજ લેવાનું. એવું કરો એમ? હમ સારું કહેવાય. અમારે તો આ મજૂરી કરાવું ત્યારે આવા હતા ને હાલે આવવાના કોઈ અધર આયા નહીં કે શિખર અમારે શિખર અમારું શું કરો? એટલે કરવું પડે ભગવાનના માથે બધું મેલી દઈએ બરોબર. કોઈ ઇન્તજાર રાખવાનું નહીં. જે થવું હોય થાય. અને મારો હવે ફોન કરો મોડું થાય છે. હું જવું હવે ના હોય તો બે હોક થવાય નહીં. બે પેલો ચા મિલાવરાવ અત્યારે વાતો કરી દો. મારા જેટલા પોટા કપાડે છે એમાં હાલ ધાપવા છે પેટી રાખીએ તો પણ પાછું હમણાં પણ જવાય બે હોક જઈને અત્યારે શું કરશે તાન? આવત ત્યાં કરવું પણ વરસાદ રહી જશે એટલે કીધું જવું કે ના હોય. જો તો પણ તમે તારે સૂચવાથી બેહો વાતો કરો. ચા પાણી કરવાની હોય તો ચા પાણી કરો બરોબર. હો હા આવજો ને. ચલો આવજો તાર. હા કોણ હતું? આપો પ્લાન આપો ભેગું ના બનતો પેલો હવેશ હોવા એ રંગાની છોકરો હોવા એ રહ્યો હતો. આ ભાઈ રહ્યો હતો. હો આ ભાઈ તો પટી ગયો લબી ગયું બધું. ભાઈ પૈસા બધા રીતે પૈસા હા પણ કે મજૂરી કરો પૈસા હું ત્યારે બે ભાખરી જમી વાવી અરે વિવાન તો ઘણું બધું હતું. તો પણ જુગારમાં બધું પટાઈ રહી. આ જુગાર વસ્તુ જ ના રમાય. જુગારમાં બધું પટાઈ રહી તો કરતા નહીં. આખો દાડી રખડવાનું. બપોર પછી હતી ઓટો ખેતરો માર્યા છે 2 વીઘા ભાખરી વાવી છે તે મજૂરી કરવી પડે ને. એક બાજુ મજૂરી કરાય ને એક બાજુ શેતી કરાય. અમે નહીં કરતા કયો આ શેતી કરી ગઈએ એ ભગવાન ની બધું થી પેલું થાય. એ સાચું કહી જાય પણ હવે આ પૈણા થોડી ફોન આવી છે તે હવે ખેતરમાં વળ્યા હવે શેતી કરી જવું પડે મજૂરી કરી જવું. બે કામ કરે આપડા મજૂરી ના કરતા શેતી નું એકલું કરી ઈચ્છા ઘરનું પૂરું થતું છે કયો. ભાઈ તો જોર આવતું હોય થોડું તપતું હોય કારણ કે શરીરે થાચી ગયું છે એ વાત એવું શું કરી ગયા. તમે બેહો બે આવ કેટલું ચા મંગાવ જો મારા ઘેર ખાવું છે જે પેલા દોરાના મારમાં નાખવા જવું છે. સારું જતા આવો. અને પેલું વૈશાળમાં હરી કરી આવજો. હા મજા આવો. હા અને આખા 2 દાડા તો હોય ને. હા આવજો થોડો હમણાં આપડો ઘરવાનું સારું હેડો હમણાં આવું હેડો. ઘરવાનું ઓટો બોટો મારો ચા બા મેલે. સારું આવું હેડો હમણાં. આવું પૂન કરવાનું. આ એ હાથે પર જે થઈ જાય ને પૈસા લઈ લઈને તો પૂન કરી કમગાડે મને હવે જતા દે ભાજ્યા હું ઓટો મારતા દે શું કરી. હા શું ના શું ઓટો મારીને જ જવું છે. હું કોમ ઓટો મારતા એવી વાત. હા મને જતા દે ભાજ્યા બાજુ ઓટો મારે તેના કોમ્બા જતા અમારી કોમ મારે તમે બગાડી કરશું આવું કરી જતા ઓટો મારે. અલ્યા શું કરા વરસાદ ચાલુ થયો જીવડો દોના નાખવા હેડે એવું શું ચાલે કે તમારે ધંધા પાણી કેવું બસ તાન હા હેડો હા દોના બોના નાખ્યા ને પછી કરું ફોન હેડો તમને હો હા હેડો. હા જેવું તો જી આયા હું ક્ષેત્રમાં જેવું તમે તો હેડ્યા. મો પેલા સબૂત પડ્યો કે દોણા નાખ્યો વરસાદ આવે તો નાખ્યો ને થોડો દોણા
હા તે આટલા દોણા શું કરજો અરે આટલા તો ઘણા થઈ ગયા આશીર્વાદ સાહી બિચારો શું કરતી હા ચાલો આવો તમારે ખરો મુયંગ કરતા હોય તો ખેતર બેતર કેવું આવ્યા ખેતરમાં હાલ તો બાજરી આવી હા વરસાદ આવે જેવું શું બાજરી કરી રહ્યો વરસાદ પણ જોવું તો પડે કે હોય જોવું પડે પણ આ જોઈએ આટલો એને કેવા દીધા કરે દીધા આ તો કોઈ નહીં આવે હા કોઈ ના આવે નહીં આવે હા ટબુજન દોણા નાખી દઈએ જોવા ટબુજન દોણા બોણા નાખે જિંદગીમાં કોઈ લઈને જવાના નહીં તો કોઈ લઈને આવ્યા નહીં દોણા બોણા નાખે થોડું ફોન કરીએ જીવણે હાલ થા બિચારા જીવન કેવું પોકા તો ને ધક્કા ખરા હા બધા આવી જજો ઓ ખાધો બસ બસ ખોરા તારો પાણી બાણી છે નહીં ભાઈ પાણી તો હા ભરેલું ઉતર જેવું ભાઈ હા બિચારા જોઈએ જીવા દોણ નાખવા હાથ જરૂરી છે કેટલા દાદી ફોન કરો દે ફોન તો બે દાડા કઈ નહીં કરવું ફોન તો પણ બે દાડા ઓટો મારું ના ના ફોન કરવું જરૂરી છે આપણે તો આ 3 મહિને ખાઈએ પણ આ ઓન શું નાખે દોણા કોઈ નાખે નહીં જોઈએ તબુ તો ખાલી પડે તો હા થોડા દોણા નાખ્યા દે ના ના આશીર્વાદ થાય એક બે દાડા જાણીએ થોડા વરસાદનું વાતાવરણ છે ખાઈ બે જણા ના દોણા બોણા નાખીએ ને તે સારું ઈવન શું નાખે ખાવા કોઈ ના નાખે ઈવન આપણે તમે ખાઈએ આ કોણ ચોકન જવાનું તમે ખાવા ઘણું કરો તમે ફોન કરવા જતા શું કરો તમને કીધું તો હવારો હમણાં ક્ષેત્રમાં સમજાવ્યા નતા તમને આ બધું ના કરાય ના કરાય જિંદગી હું લઈને જાઉં અમે કોઈ લઈ નહીં જવાના પણ આ બધું ના કરાય અમે તો કરીએ અમે કરીએ અમે નહીં કરતા પણ અમને તો કરવા દો તમે કરો તો આ કોઈ કરેક્ટા નહીં અમે અમાર બાજુ નહીં કરતા તો અમાર બાજુ બધું વાત સાચી હતું ભાઈ પછી જે ભગવાન આથી સેવા કરી હા સેવા બેવા ના કરવાનું હોય કોઈ મળતું નહીં વાત તમારી સાચી પણ અમને જે મળે અમે સેવા કરી દઈએ તમને મળે તમે કરો અમે થોડું કેવું હવે થોડું ફોન કરતા રહો ફોન કરવા ના નહીં ફોન કરીએ તો હાલે કરી દઈએ અમે ફોન ડબલ કરી દઈએ ફોન આ જો આ ફોન નહીં કર્યું આ બધું હિનું છે આ ફોન નહીં કરતા હિનું છે તમે બાજુ કહો છો ફોન કરો આટલું ફોન કરો તમે પૈસા ખાલી વખત કહેજો હા પણ આમાં હા ભગવાન હાલે આવી તો ભગવાને જે હાલું આ ફોન નહીં કરતા જો ફોન લઈને ફરીએ બાઇક લઈને ફરીએ સોના ચેન લઈને ફરીએ અત્યારે અમારે ભગવાને જે હાલ્યું છે ફોન બૂન ના કરવાનું હોય પડી મેલો અને તમારા છોકરાને સંભાળો ઘેર જઈને હા પણ અમે જે કરીએ અમને કરવા દે કે તમે ઓલા રીસે બોલો છો પણ અમે રીસે નહીં બતા આ ચૂકી ઘણું હાલ્યું છે તમે કરો પણ તમે કરતા નહીં અમે જે હાલ્યું અમે અમારી રીતે કરી દઈએ હા વાળનો એ સમજાવાય ના આ બધું પડી મેલો આ બધું ના સારું લાગતું હું કહું આ બધું ના કરાય હા બોલો ભાઈ ભાઈ બી આવો આ જુઓ બાઈક બંધ કરી એકતા નહીં શું કરવાનું ડાયરેક્ટ બાઈક આવો કેવું બા શું કરવાનું છે હું આટલો ઉભા મીટિંગ કરી શકું મીટિંગ ફોન કરે છે જોઈ નહીં જતું આ બધું ના કરાય યાર વાત સાચી છે તે ફોન તો વરસાદ થાય આ જો આ વર સીઝન વરસાદ થવા પૂન કરીએ તો વરસાદ થવા માંડી આ બધું અત્યારે ખેડૂતો ઉપર બધું હેરે છે બરોબર ખેડૂત ખેતી કરે બધું કરે બાકી પોતે બીજો ખવડાવે છે પણ કદી પોતે રાતે એવી ઠંડી પડે એને ખબર ના હોય કેવી રીતે ઊંઘવાનું એ ખબર ના હોય ખાધું ના ખાધું તમારે તો જલસા હારા જો અમે આ પૂન નહીં કરતા જો આ દોરો આ ફોન આ લુગડો આ બાઈક બિંદાસ જિંદગી જાય પૈસા તમે તો લાવો યાર અમારે તો જો ગરીબ માણસો અને ખેતી વાળા બરોબર અત્યારે ભલે તમે પૈસા વાળા પણ અમારી જેવા ખેતી ખાલી બંધ કરી નાખીને વાવવાનું તો તમારી જેવા કેટલાય ભૂસે મરી અત્યારે લુગડા ટેસ્ટ ટાઈમ ફરો બાકી તમારે ગુજામ તો કોઈ નહીં હોય પણ ગમે તે સમજતો હોય હાલ અમે 2 ટાઈમ ચકલો દોડા જો અરવિંદજી નાખી ગયા કાલ વળી કોઈ બીજું આવશે
હું તો કીધું આપણે ભગવાનને આલી છે તો થોડું ઘણું પુણ્ય કરવા નાખો, બધું આપણું ના વિચારે, થોડું ઘણું જોનવાનું એ આપણા કૂતરાના ઘરે રોટલો નાખો બધું. એ તો પૂન કરે મળતું હોય તો સારું છે. પહેલાથી પૂન ના કરતા હોય. કુદરતી વસ્તુ આફત આવે જો ખાલી અત્યારે ચેટલોના ઘઉં બગડતા છે, ચેટલો જો અત્યારે શિયાળાની સિઝન હવે પૂરી થઈ છે ને, હજી વરસાદ ચાલુ થઈ ગયો બરોબર, ઘણા લોકોના ઘઉં બાળી પલાળ દે ને બધું કરી દે. એ તો તમારે પલળતું છે, અમારે તો કોઈ પલળતું જ નહીં. પૈસાનો તો ગમત હશે હવે. એટલે આપણે પૈસો ફોન કરીએ દેખાય ના એવા પૈસાનો ગમત. તમે ખેતરમાં લે અરે ખેતરમાં આપણે બોલતા હતા એરા નહીં એરા જ ચિંતે હા એરા જ પણ પૈસા પાવર છે અને પૈસા વાળા જેટલાય ખોવાઈ ગયા. આ તો બધા ગમે તે એમ હતા. એક કામ કરો, તારા પૈસા વાળા તો હું એલા કાલ હમણાં આવ્યો તો ચકલું દોડો નાખો બરોબર, દોડ નાખે તો પછી કરું સીમ પટી તમે નાખે નાખો. તમે એમ કહો છો ને કે ભાઈ પુણ્ય આ દુનિયામાં ના કરાય બધું આપણું જ કરાય. પણ એક વાત કહું, તમે અંગાત શું લઈને જવાના એમ કહેજો પેલા. અંગાત તો મરી જાઓ કાલ મરી જાઓ એથી તમારો છોકરો રાજી રહી. આ છોકરો ગાડા ભેળા થવા તો કોઈ હંગાત ખાટલા જઈ કદી હાબીથી પાણી નહીં પાવા કે કશું નહીં કરે. અને ફોન કરેલો છે તો કોક દાડો યાદ આવે. અને આ ચકલો આગળ આવતું હોય તો બધા જેવા જિંદગીમાં આપણે વાત નહીં કરવી. બાઈક હોય ઉભો પડ્યો લેવડો હું તમને એક વસ્તુ બતાવવાનું જો બધાડો. આ ખાલી મોટી મોટી આ બધા દુનિયામાં અત્યારે પૈસો પેલું એ નહીં પકડ્યું. અત્યારે જે સાહેબ બધું પૈસો પણ નહીં થાય ખોટી રીતે રાખો. અને અત્યારે થોડું ઘણું આપણો હાથ આપણો ભગવાનને આલી છે તો એનો સારો ઉપયોગ કરો, બીજું કોઈ નહીં. હાલના સમયે પૈસા હોય ને તો બધું છે. જો એક વાત હાલ અમે મજૂરી કરીએ છીએ, ખેતી કરીએ છીએ, રોજના કદાચ 200-400 રૂપિયા કમાતા છો, એમાંથી 25% હું તો કીધું 10 રૂપિયા આપણે પુણ્યમાં ચોક હારા વાપરીએ ને તો ભગવાનના લેખે લખાઈ જાય ને એમ લાગે ખરો ભાઈ ભગવાનને આપણા પર રાજી થાય બરોબર. હવે એક વસ્તુ વિચારો, હું તમને શું બતાવવા લાવ્યો હોય ખબર? પહેલા તો એક આ 3 કબરો જોઈ લો. શું બતાવવા લાવ્યો તમે? જુઓ ખાલી હવે આ માણસ ઉભો થાય પેલા આપણા ઘરનો માણસ ખબર છે, આપણે બધા આવ્યા દાટવા. આ ચંપુ છે બરોબર. આ ચંપુ કેટલા પૈસા વાળો હતો, એના ઘેર જો જમીનો 25 થી 30 વીઘા જમીન છે, તોય મારો બેટો એ પોતે વાવતો નહીં, 2 તો બોર છે બરોબર. અને એક પેલો છે મગનની બરોબર, આ પેલો છે વાહતો. આ 3 છે, આ 3 કબરો તો એ જુઓ ખાલી. હવે વડા આગળ પાછળ કોઈ નહીં એ નહીં લાઈન શેરો. આ જુઓ 3 પાછળ વને છોકરો ઘેર નહીં તો વને છોકરો નહીં તો પેલાને છોકરો નહીં. અને પૈસા માટે એટલું પ્લે કરતો હતો ને કંજૂસી કરતો હતો કે કદી ઘેર ખાલી પાણી પીવા ઈથન નીકળ્યું હોય તો મારો બેટો ધમકી આલી કાઢી નતો પાડ્યો. અને અત્યારે જો કેવો પડ્યો છે, કોઈ જો કોઈ હોદ લેવાય આવે છે, મને દાટવા જેટલા ચડાયા હતા. હું આવ્યો હતો તમે એ વખત ઘેર નતા બહાર ગયેલા હતા બરોબર. એટલે એ વખત તમને ખબર પડી કે સારું મારા ચડી આપણું કોઈ હોતું નહીં. જુઓ માટી થઈ જાય. અને અશ્કરે એ જો હાલ બધું એનું હાલ કોઈ એ જગ્યા હાલ એના ઘેર કોઈ રહેતું નહીં. બધું કેવું અત્યારે કેવું થઈ ગયું, પેલા કોરવાડિયાનો જાવ કશું નહીં, પૈસા બધું એને પડી છે હાલ બધું. અને તમારે જો આચડી આવી જ છે કશું હંગાત આવવા નહીં. અને જો આપણે જે કરી છે બધું ઉપર ભગવાનના ચોપડે લખાઈ જ જવાનું છે. અને આપણે ઉપર જ્યાં ચડી લોકો સારું કરી ગયા છે ને તો ભગવાન આપણને સારી રીતે રાખશે, અને જો ખોટું કરી ગયા છે ને તો ખોટી રીતે રાખશે. તમે સેવા કરવાનું ચાલુ કરી થોડી ઘણી સેવા ભાઈઓ અમારી એને ભગવાનને આલી છે તો એનો થોડો સારી રીતે ઉપયોગ કરો. ખોટો આપણે તમે જલસા કરો છો ને થોડો દારૂનો ઉપયોગ કરો છો એ બધું બંધ કરી દો. અને સેવાનું કામ ચાલુ કરો. કોકને હું તો કીધું આપણે કોઈને પૈસાની જરૂર નહીં. અમારે જો આપણને પૈસા ભલે રહ્યા બંધ કરો, ગરીબ ના લો. આપણે કોઈ પૈસા વાળા નીકળી નહીં આલું એમ વાત છે. તમારે કોઈ જેને તમે ગરીબ ને પૈસા અમારી ભૂલ થઈ ગઈ. કાલથી 25% પૂન કરે 25% હાલ તમારા બાજુ હાલ તમારા બાજુ કેટલા પૈસા આવી? હાલ તો કોઈ નહીં, ઘેર પડે આવી નહીં. હાલ તમારા ઘેર ઓછામાં ઓછું 2 થી 3 કરોડ રૂપિયા એટલું પડ્યું હશે ને. હવે તમે એ પૈસા નું કર્યો હાલ તમારા છોકરો કોઈ નહીં, છોકરો નહીં તો તમે શું કરશો વાપરીને ક્યાં? કોઈ નહીં કરે. કોક ના હાલ છે તો કોક બાપુ રાજી થાય તો નાખ્યો તો એની કેટલી પેલી થાય. કેટલી કામ કરો તમે 25% આમાં 50% આમાં વાપરો 50% બીજા વાપરો. અમે તમારી બાજુ ના હોય તો કોઈ હરુપાનું કોઈ લેવા બંધ નહીં. બાકી તમારી બાજુ સર તો કોક સારી રીતે વાપરો અને સેવા કરો. તો હું તો કીધું આવતી જો આવા હાલ તમારો વધારે તમે 20-25 જેવી ઉંમર થઈ બરોબર. થોડું થોડું વાપરો અને ચોક સાઈડમાં સારું ધંધો કરો, એવું નહીં તો બધું વાપરી કાઢો. અને આગળ સુખ શાંતિ જીવન જીવો. ભૂલ થઈ ગઈ મારી. એક કામ કરો, આ પૈસાનો ગમત રખાય ના, થોડું ઘણું પૂર્ણ કરો, ગરીબોનો વાપરો. અને આ પૈસાનું ગમે કોઈ લઈને આયા નહીં, કોઈ લઈને જવાના નહીં. એટલે થોડું ઘણું પુણ્ય કરતા રહેજો.
એટલે હું તો આ ચકલોને અત્યારે ઉનાળો ચાલુ જે મળે જેને ફૂલ નહીં તો ફૂલની પોખડી એ થોડી ઘણી એ આપણે કોઈ એવું નહીં કે આપણા ઘરમાં હોય એટલું આપી દેવું પણ જુઓ જે મળે પુણ્ય કરશો ને તો તમારા જ ભગવાનના લેખે લખાશે અને કોઈક સારું કરશો તો સારું થાય બરોબર. જો અમે તો હાલ મજૂરી કરવા વાળા છીએ, મજૂરી કરીએ છીએ, પણ કોઈ અમારે ઘરમાં કોઈ તકલીફ નહીં. સુખ શાંતિ ભગવાન હાજર નરવા રાખત ચાલે. અરે ભલે પૈસા વાળા રહ્યા, બાકી એવા ઘરમાં તકલીફ તો પૈસાની નહીં હોય, બાકી બીજી બાબતે પૂરી તકલીફ થશે કે એવા ઘેર પરિવાર નહીં, છોકરો નહીં, હાલ એકલા એટલે આવી હાલત ના આવે એવું ખાલી ધ્યાન રાખજો બરોબર. અને આ ભાઈઓએ મારી વસ્તુ ઉગાડી દીધી જ છે. અવાજ પસંદ ઉતરી જજો અને તમે ના કરતા હોય તો કરવા જ મનજો પૂન, કેમ કે ચીડી પીલો કરવાના નહીં. અને આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઈબર કરજો બરોબર. તો આટલું અમે વિડીયો પૂરો કરીએ. જય માતા.